તૈયાર થઈને સીધા ગાડીમાં બેસી ગયા, કારણ કે અમારે જવાનું હતું કોળિયાત મહાદેવ. ત્યાંથી જો રણજીતની ગાડીમાં પેટ્રોલ પૂરું થઈ ગયું એટલે પુરાવીને નીકળી ગયા. ને પછી તો જો મસ્ત પાણીપુરી ખાવા રહી ગયા ને સીધા નકળંગ મહાદેવે. પણ નૈતિક ઉતરે નહીં, કેમ કે ગારો હોય એટલે. પણ ત્યાં તેડીને લઈને પછી અમે દર્શન કરવા ગયા. બિલ્લીપત્ર ચડાવવા પડે, શ્રાવણ મહિનો છે ને એટલે. અરે પતિદેવ તો મળી ગયા આવે, પણ નૈતિકને દરિયામાં નવરાવો હતો પણ એ બીતો હતો. પછી તો અમે આ ગારામાં શિવલિંગ બનાવતા હતા, પણ પાણીની વેળ આવે એટલે પાણી પથારી ફરી ગઈ. પછી જો અમે વેકરામાં રેમાં મા દીકરો ને રણજીત નાયા. એને તો નાવાની મજા આવી ગઈ ભેગા ભેગી. નૈતિકને પણ મજા આવી ગઈ, મારે કેમ નાવું. પછી રણજીત કે હું પકડું ને તું ના. ને નૈતિકને તો રમવાની. પછી તો ભૂખ લાગી ગઈ એટલે મકાઈ ખાવા ગયા. નાઈને ભૂકા કાઢ્યા ને પછી મકાઈ ને પછી આ તો ખાવું જ પડે. ભૂખ્યા પેટે કામ ન હાલે. એટલે વિડીયો ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ.